તાપીના પદમ ડુંગરી ખાતે પ્રવાસીઓ અટવાયા હતા। પ્રવાસીઓની અટકાવવાની આ વિગતો તાપી ખાતેથી મળી છે। પદમ ડુંગરી ખાતે પ્રવાસીઓ અટવાયા હતા અને ગત સાંજ સુધીથી હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા। તો પદમ ડુંગરીમાં જરૂરી તકેદારી પણ રાખવામાં આવી રહી છે। પ્રવાસીઓને જંગલના રસ્તે બહાર કાઢી લેવામાં આવ્યા છે। ત્યારે પ્રવાસીઓ હેમખેમ બહાર આવતા જ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। પ્રવાસીઓ અટવાયા હતા પદમ ડુંગરી ખાતે વિગતો તાપીથી મળી છે। ગત સાંજ સુધીથી હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા છે પ્રવાસીઓને તંત્ર દ્વારા અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે કેમ કે પ્રવાસીઓ હેમખેમ બહાર આવી ગયા છે અને આ પ્રવાસીઓને જંગલના રસ્તે બહાર કાઢવામાં આવ્યા છે। પદમ ડુંગરીમાં જરૂરી તકેદારી પણ રાખવામાં આવી રહી છે હાલ તંત્ર દ્વારા। તો પ્રવાસીઓ અટવાયા હતા તાપીના પદમ ડુંગરી ખાતે વિગતો મળી રહી છે। તાપી ખાતેથી જ પ્રવાસીઓને જંગલના રસ્તે બહાર કાઢી લેવાયા અને પ્રવાસીઓ હેમખેમ બહાર આવતા જ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। ભારે વરસાદના પગલે તાપી ખાતે પદમ ડુંગરીમાં પ્રવાસીઓ અટવાયા હતા। ગત સાંજ સુધીથી હેમખેમ તેઓને બહાર કાઢી લેવામાં આવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા બિંદેશ્વરી શાહ જોડાઈ ચૂક્યા છે। જી, તાપીના પદમ ડુંગરી ખાતે પ્રવાસીઓ અટવાયા હતા, શું છે વધુ વિગતો? જી, ચોક્કસથી જણાવી દઉં, આજે પદમ ડુંગરી જે છે એ ખૂબ જ પ્રસિદ્ધ ઇકો ટુરિઝમ પોઈન્ટ છે અને અહીં શનિ રવિની રજાઓમાં અને ખાસ કરીને વરસાદના તમામ દિવસોમાં મોટા પ્રમાણમાં સુરત છે, વલસાડ છે, નવસારી છે, બારડોલી છે, આસપાસના વિસ્તારમાંથી પ્રવાસીઓનો ઘસારો જોવા મળતો હોય છે અને અહીં જ હમણાં ગીર ફાઉન્ડેશન દ્વારા એક ટ્રેકિંગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગત સપ્તાહે। એટલે ખૂબ જ ફેમસ જગ્યા છે જેમાં ગત રોજ રવિવારની રજા હોવાના કારણે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ મુલાકાત લેવા માટે આવ્યા હતા અને એમાં અચાનક જે ડાંગ જિલ્લો જે છે, ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ હોવાના કારણે પૂના છે, અંબિકા છે, જે નદીઓના પ્રવાહમાં સતત વધારો થવાના કારણે જે અહીંથી પદમ ડુંગરી જે ઇકો ટુરિઝમ છે એક નદીની એકદમ બાજુમાં જ આવેલું છે અને એના કારણે ત્યાં લોકો ફરવા પણ જતા હોય છે। ત્યાં પાણીના પ્રવાહમાં ખૂબ જ વધારો થઈ ગયો અને જે ત્યાંના જે આવવા જવાનો રસ્તો હતો એ પાણીમાં ગરકાવ થઈ જતા વન વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે સફાળી જાગી હતી અને સુરક્ષાના પગલાના ભાગરૂપે જંગલના રસ્તે થઈને તમામ પ્રવાસીઓને જે છે ત્યાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને ખરેખર વન વિભાગે આ સમયે તકેદારીના ભાગરૂપે જે પગલાં લીધા એ ખરેખર પ્રશંસનીય કહી શકાય અને પ્રવાસીઓને કોઈ પ્રકારની તકલીફ ના થઈ હતી। જી બિંદેશ્વરીજી, વિગતો બદલ આભાર।